તો અમને ખૂબ સારું લાગ્યું. તમે આટલી મોટી માત્રામાં ભેગા થયા છે એક આવા અંતરિયાળ વિસ્તારમાં. તો શહેરથી ગુજરાત રાજ્યના છેવાડે આવેલો કવાંટ તાલુકામાં ખડલા ગામમાં આ કાર્યક્રમ આયોજિત રાખવામાં આવ્યો છે. અને જોવા જઈએ તો માણસો પોતાનો સમય ફાળો આ કાર્યક્રમમાં આપ્યો છે, જેથી કરીને સમાજની અંદર એક સારો મેસેજ જવાનો છે એવી લાગણી છે. આ કાર્યક્રમની અંદર મોટી માત્રામાં મહિલા અને બહેનો જોવા મળી રહી છે. એમના માટે જોરદાર તાલીઓ પાડી દઈશું, કારણ કે એ લોકોનો સાથ મળશે તો સમાજ 100% આગળ જશે એવી લાગણીઓ છે અમને બી. સશક્તિકરણ એટલે કે મહિલાના અધિકારોની વાત હોય, જ્યારે એ લોકો બી બોલતા અને જાગૃત થઈ જશે, અવાજ ઉઠાવતા થઈ જશે, તો સમાજની દ્રષ્ટિએ ઘણી બધી આગળ જવાની ક્ષમતા દેખાઈ રહી છે. હવે જે આજનો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ ના રોજ આદિવાસી સમુદાય દરેક પોતપોતાના રાજ્યમાં, જિલ્લામાં, તાલુકામાં અને આપણા જેવા આંતરિયાળ વિસ્તારમાં મનાવી રહ્યા છે. તો આદિવાસી સમુદાયની અંદર આપણા વિશ્વ આદિવાસી દિવસના દિવસે આપણા સાંસ્કૃતિક વારસો, આપણી પરંપરા, આપણા ઐતિહાસિક તહેવારો, આપણી રહેણીકહેણી, આપણા ખાનપાન જેવી આપણી પરંપરાની વાતો કરવામાં આવતી હોય છે. અને સમાજમાં આવનારી પેઢીને, આવનારા યુવાનોને એક સારો અને સાચો મેસેજ આપવામાં આવે છે, જેથી કરીને કાલનું ભવિષ્ય સુધરે, આવનારું ભવિષ્ય સુધરે. બિરસા મુંડા ભગવાન, જયપાલસિંહ મુંડા, બાબા આંબેડકર જેવી રીતે ટંટ્યા મામા ફૂલ આપણા આદિવાસી સમુદાય માટે શું કર્યું અને પોતાનું જીવન એક સમાજને સુધારવા માટે, સમાજને સારા રસ્તા પર લઈ જવા માટે પોતાનું બલિદાન આપી દીધું છે. તો આપણે એમના વંશજો છે. આદિવાસી સમુદાય ઐતિહાસિકની અંદર, દુનિયાની અંદર સૌથી પૃથ્વી પર પહેલો વસેલો સમુદાયો કહેવામાં આવે છે. તો જ્યારે સમાજની વાત આવે કે સમાજનું કંઈક હશે, તો આટલી જ માત્રામાં લોકો ભેગા થશો અને આ વિસ્તારની અંદર અમારા કરતા બી આ વિસ્તારમાં લોકો જાગૃત છે એવું મને લાગી રહ્યું છે. અને આવનાર સમયની અંદર તમારી મહેનત, તમારા હક અધિકાર, તમારે એક સચ્ચાઈની લડાઈ છે, એ લડાઈના બી પરિણામો નકળી આવશે એવું મને લાગી રહ્યું છે. પણ જ્યારે સમાજની અંદર વડીલો તો સમાજને સુધારવામાં, પરંપરાને લઈને ચાલવામાં, સાંસ્કૃતિક વારસો જળવવામાં વડીલોનો હાથ છે. ભલે શિક્ષણ ઓછું છે, પણ આજકાલની યુવા પેઢીઓ અને જન્મનારા યુવાનોનું શું, અને એ લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે? કેટલા યુવાનો વડીલોની વાત માની રહ્યા છે? સમાજને ક્યાં ખોટ પડી રહી છે? સામાજિક રીતે કે રાજકીય રીતે દરેક રીતે વાતો કરવામાં આવતી હોય છે. તો આપણા સમાજના યુવાનો, બહેનો ક્યાં સુધારવા જેવું છે અને ક્યાં સાંભળવા જેવું છે? વાતો સાંભળો અને ક્યાં ભૂલો પડી રહી છે, ક્યાં અવાજ ઉઠાવી રહ્યો છે. દુનિયાની અંદર આપણને આદિવાસી તરીકે આપણી ઓળખ પર ગર્વ થાય છે. ઘણા વર્ષો પહેલા બધા કહેતા હતા એમ કે આદિવાસી ઓળખાવા માટે બી શરમાતા હતા લોકો, પણ જે ગામડામાં રહે છે, આવી રીતે કુદરતીના ખોળે રહે છે, ક્યારે શરમાયા નથી. લગન મરણ હોય, 12મું 13મું હોય, એની પરંપરા મુજબ ગમે એવું મોટું કામ છોડીને આખું ગામ ભેગું થઈને, પજુ ભેગું થઈને એનું કામ કરે છે. પણ એક નજરથી હું યુવાન છું, 25-26 વર્ષની મારી ઉંમર છે, એમાં મેં જોવા જઈ રહ્યો તો આપણી યુવા જનરેશન એનાથી દૂર ભાગી રહી છે. તમારે આવનારું ફ્યુચર, હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કેવું છે કે આવનારી પેઢી માંડ 60-65 વર્ષ જીવે એવી શક્યતા છે. નાની ઉંમરમાં વ્યસન, નાની ઉંમરની અંદર બહારનું ખાવાનું, અને જે વડીલોનું અને જે ઉંમરલાયક લોકો છે એ જ લોકો 80-90 કે 100 વર્ષ જીવશે. બાકી વિશ્વની અંદર સૌથી વધારે જીવિત જનાર બી આદિવાસી સમુદાયમાંથી લોકો આવે છે.
તો આજે આ મંચ પરથી હું કહેવા માંગુ છું કે આદિવાસી દિવસની અંદર બધા યુવાનો વડીલો એક જુનૂન જોશમાં હોય છે, પણ આપણે આપણા આદિવાસી હક અધિકારની વાત કરીએ છીએ તો કેમ મળ્યા નથી એ બી વિચાર આવે છે. અનુસૂચિત 5 ની અંદર 65 ની અંદર આદિવાસીને પોતાના એરિયાના, પોતાના રાજ્યના, પોતાના વિસ્તારના રાજા ગણવામાં આવે છે. ડોક્ટર થી લઈને કલેક્ટર હોય, પોલીસ હોય, ગામનો પટેલ, પૂજારો, સરપંચ આદિવાસી હોવો જોઈએ. કાયદાની અંદર આવી વાત કરવામાં આવી છે. આજ સુધી કેમ લાગુ નહીં પાડવામાં આવી? આજ સુધી કેમ લાગુ નહીં પાડવામાં આવ્યું એ બી વિચાર છે. તો એના માટે શિક્ષણ લેવું પડશે અને જે શિક્ષણ લઈને બેહેલા છે એ લોકોને બોલવું પડશે. તમે જ્યાં સુધી કાલે भी હું કીધું હતું कि शिक्षा का मकसद नौकरी पाना रखोगे तब तक समाज में नौकरी पैदा होंगे, मालिक नहीं. इसलिए से बड़ा नौकर बनने से अच्छा है छोटा मालिक बन जाओ, खुश रहोगे. शिक्षण लઈને તમે તમારા હક અને અધિકારની વાત આવી રીતે ખુલ્લેઆમ કરી શકશો. જ્યાં સુધી ભાઈએ વાત કરી તેમ કાયદા કાનૂનનું નોલેજ હશે ત્યાં સુધી તમે કોઈની બી સામે પ્રશ્ન કરી શકશો. સામાજિકમાં બેહેલા હોય, રાજકીયમાં બેહેલા હોય કે સિસ્ટમમાં બેહેલા લોકો હોય, જ્યારે જ્યારે ભણેલો યુવાન અવાજ ઉઠાવે છે તો એને દબાવવાનો પ્રયત્ન કરે છે, પણ એના પ્રશ્નનો જવાબ મળી જશે તો એ લોકો શાંત થઈ જશે. તો તમે શિક્ષણ લેશો, તમે તમારા હક અધિકાર કાયદાની વાત કરશો ત્યારે તમે આઝાદ થશો. આજે આદિવાસી દિવસ છે કરીને લોકો મોજ શોખમાં નીકળ્યા છે, એ બી તમારી સાચી વાત છે, પણ આપણા હક અધિકાર શું છે? આપણને આજે એક સરેરાશ કાઢવામાં આવીશું તો દુનિયાની નહીં પણ આપણા એરિયાની જેટલી મોટીમાં મોટી જેલો છે એમાં સૌથી વધારે કેદીઓ છે તો આદિવાસીઓ. તો કેમ? પોલીસ સ્ટેશન કેમ જવું પડે છે? પંચ કેમ કાયદા નહીં કરી આપતી? પટેલ, પૂજારા, સરપંચની વાત કેટલા યુવાનો માને છે? આગેવાનો કઈ રીતના કાયદા કરે છે? આ વસ્તુનું ત્યારે જ તમને ખબર પડશે તમે શિક્ષણ લીધેલું. જેટલા બી વાલી ઉભા છે હરેક વસ્તુમાં આપણે આપણા હક અધિકાર હોય કે આપણા પર ભ્રષ્ટાચાર, શોષણ હોય, શિક્ષણના માધ્યમથી આપણે પછાત છે એટલે આપણને આપણા પૂરેપૂરા હક અધિકારોથી પછાત રાખ્યા છે એવું મારું માનવું છે. પણ તમે જ્યારે શિક્ષણ લીધેલું હશે અને તમે જ્યારે જ્યારે અવાજ ઉઠાવશો, જ્યારે જ્યારે રજૂઆત કરશો તો તમારા હરેક પ્રશ્નનું નિરાકરણ ન કરશો. તો મારી યુવા પેઢીઓને ખાસ કહું છું, ટેકનોલોજીની અંદર, દુનિયાની અંદર, જાપાન હોય કે ચાઇના હોય, નાના છોકરાઓ બી હોય, ચાઇનાની અંદર 1 થી 18 વર્ષની અંદર પ્રતિદિન છે નાના છોકરાને મોબાઈલ આપવાનો. 18 વર્ષ સુધી સરકાર દેખે છે, 18 ના 19 વર્ષ જેવો ચાલુ થાય એમાંથી છોકરું પોતે પોતાનું શિક્ષણ કે એનું વ્યવસાય ધંધામાં કે ગમે તે રીતે આગળ નીકળી જાય. તો આજનો જે દિવસ છે એ આપણી સાંસ્કૃતિક પરંપરા કે આપણા રીતિ રિવાજો પર વાત કરવાની છે, પણ બીજી દ્રષ્ટિએ બી સમાજને 2 શબ્દ બતાવવા જેવું છે. ખાસ કરીને આજ આવનારું યુવાન આ એરિયાનું અને આપણા રાજ્યનું ફ્યુચર છે. એમાંથી કેટલાક ડોક્ટર બનશે, કેટલાક એન્જિનિયરો બનશે, કેટલાક સરકારી નોકરી કરશે, કેટલા મારા જેમ સરપંચ બનશે. તો મારી એવી ઈચ્છા છે કે યુવાનો શિક્ષક લો, શિક્ષણ પૂરેપૂરું લો, વાલીઓ બી ભણી ગણીને છોકરાને ગમે તે રીતે ભણાવો. જ્યારે એમને પૂરેપૂરું નોલેજ હશે તો તમારા સરકારના પ્રશ્ન હશે, તમારા હક અધિકારની વાત હશે, તમારા જતા અને છુપાતા કાયદા કાનૂનની વાત હશે, ત્યારે તમે આગળ લઈને અવાજ ઉઠાવી શકશો. શિક્ષણ જ નહીં હોય ત્યારે આપણે બધી રીતે પાછળ પડીશું. તો વાલીઓ ખાસ પોતાના બાળકને સ્કૂલ સુધી મોકલજો. શિક્ષકોને બી એવું કહેજો કે 1 થી 8 ની પુસ્તકમાં આવે એના સિવાય અમારા સમાજની જે બોલી છે, રેણી છે, ભાષા છે, જે બાહ્ય જ્ઞાન છે એ બી અડધો કલાક આપે બાળકને, જેથી કરીને બોલી શકે, જાણી શકે. આજે શિક્ષણ ઓછું હોવાથી છોકરાઓ 18 વર્ષની ઓછી ઉંમરમાં પ્રેમ લગ્નમાં લગ્ન કરી લે છે. કદાચ બંનેમાંથી એક પક્ષ પોલીસ સ્ટેશને જાય તો પોલીસ કાર્યવાહી કરીને પોસ્તો જેવા કેસમાં આપણા યુવાનોને, આપણા બાળકોને 8 થી 6 મહિના જેલ કરવી પડે. તમને જાગૃત હશો, ભણેલા હશો તો તમે આવું કાર્ય નહીં કરી શકો.
તો આદિવાસી સમુદાય આટલો બધો ભેગો થયો છે. આવનાર સમયની અંદર આ વિસ્તારની અંદર આપણે હજી મોટી માત્રામાં બનતી કોશિશ કરીશું. મેં ફર્સ્ટ વખત આવ્યો છું, પણ 2 થી 3 જગ્યાએ એટેન્ડ કર્યું, બધી જગ્યાએ જવાનું હતું એટલે. પણ અહીંયા જે લોકોનો સમૂહ છે, જે લોકો એકબીજા સાથે હળીમળીને બેહેલા છે અને સમાજને એક આગળ લીધવાની વેદનાથી આટલી નજીક બેહેલા વડીલો છે, યુવાનો છે, તો મને 100% ખાતરી છે કે આવનારા 15 થી 20 વર્ષની અંદર આ એરિયામાંથી યુવાનો અને વડીલો પેદા થવાના છે, જે સમાજ માટે છેક સુધી અવાજ ઉઠાવશે. જ્યારે આદિવાસી એરિયાની અંદર પોતે વડીલ હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા હોય કે આગેવાન હોય કે યુવાન હોય, પોતાના હક અધિકાર માટે અવાજ ઉઠાવશે. અને હવે પછી એ માણસ સાચો હશે અને જો એને દબાવવાની કોઈ બીજી રીતે કૃત્ય થશે તો અમે ઠેઠ ઉમરગામ, અંબાજી નહીં, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આદિવાસીઓને ભેગા કરીને આપણા હક અધિકારની વાત કરીશું અને મોટી માત્રામાં લોકોને ભેગા કરીશું અને આપણા અધિકારો માટે જાગૃત કરશું. એની હું મંચ પરથી એક મેસેજ મોકલું છું. જય જોહાર. આદિવાસી એકતા, આદિવાસી એકતા, લડેંગે લડેંગે હમ આખા. ચાલો તો મારી વાણીને વિરામ કરું છું. ઘણા બધા વક્તવ્ય છે અને સમાજની જ્યારે વાત આવશે ત્યારે યુવાનો ખાસ રસ લેવો પડશે. 2 મિનિટ લઉં છું, જેથી કરીને જે વ્યસન કરતા હોય, આજના યુવાનો વ્યસન કરતા હોય, નાના મોટા કેસોમાં ખોટી રીતે પોલીસ સ્ટેશનોમાં ફરિયાદી થઈને જેલ કરવાનો સમય આવતો હોય છે. નાની મોટી ટેકનોલોજીનો દુરુપયોગ થઈને કોઈ કાયદાકીય રીતે તમે ફસાઈ જાઓ છો, જેથી કરીને સાચા માણસની કે વડીલની તમારે વાત સાંભળવી પડશે. નિયમ તો ભણેલા ગણેલા હશે તો અમારી જેવાને મળશો તો બી અમે સલાહ આપીશું, પણ જેથી કરીને આપણો સમાજ એક સારા રસ્તે જાય. પોલીસ આપણા માટે છે, સેવા, સુરક્ષા અને શાંતિ, પણ આપણે કૃત્ય કરીશું તો એમને લીગલી એક્શન લેવું પડે છે. ખાસ કરીને હું જેલનું બી સર્વે કરી આવ્યો છું. સૌથી વધારે આપણો સમાજ જેલમાં છે. તો કેમ? ઝઘડો હોય કે બીજું બી કશું બી લફરું હોય, સમાજની વાત પૂછો. ભણેલા લોકો છે, શિક્ષકો છે, એમને પૂછો. નિયમ તો અમારા જેવા યુવાનને પૂછો, પણ જાતે ડિસિઝન ના લો, જેથી કરીને તમારે ખોટા કોર્ટના ખર્ચા કરવું પડે છે. લાખો ખેતરો મૂકીને બી વકીલો સામે કેસ લડે છે. ખાસ કરીને આ પટ્ટાની અંદર પોસ્કોના વધારે કેસ છે. મારો સર્વે છે. હવે સુધરી ગયા છે, ખૂબ સારું છે, પણ આપણે શિક્ષણ લેશું તો આગળ વધીશું. શિક્ષણની દ્રષ્ટિએ કઈ બી હશે તો અમે રજૂઆત કરવા તૈયાર છે. સ્કૂલો હોય, ટીચરોની હોય, આખા જિલ્લાની સમસ્યા છે, પણ શિક્ષણ માટેના પ્રશ્ન હોય તો આપણે હવે જરૂર અવાજ ઉઠાવીશું અને આદિવાસી સમાજને જાગૃત એજ્યુકેશન કરીશું. એટલે કહું છું, શિક્ષણ કરીને નોકરી મળી જશે એવું યોગ્ય નહીં. શિક્ષણ લીધું હશે તો ખોટા માણસ તમને દબાવી નહીં શકે, તમારા પર રાજ નહીં કરી શકો. શિક્ષાનો મતલબ એ છે એજ્યુકેશન. જોહાર. જય આદિવાસી.